મિત્રો, હું ડૉક્ટર ધર્મેશ પટેલ, મનોચિકિત્સક, ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ અને સેક્સ થેરાપિસ્ટ છું. અમદાવાદમાં આવેલ જીપ્સ સાયકિયાટ્રિક ક્લિનિકમાં પ્રેક્ટિસ કરું છું. આ સિવાય હું જીસીએસ મેડિકલ કોલેજમાં સાયકિયાટ્રિક વિભાગનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પણ છું. આજે આપણે દારૂના વ્યસન વિશે થોડી ચર્ચા કરીશું અને એમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય એના વિશે માહિતી લઈશું. આજકાલ દારૂનું પ્રમાણ, દારૂનું વ્યસન ધીરે ધીરે વધતું જતું હોય છે. ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં પણ આપણે જોયું હશે કે દારૂનું પ્રમાણ ખૂબ જ વધતું ગયું છે. દારૂના કારણે થતા શારીરિક પ્રોબ્લેમો, માનસિક પ્રોબ્લેમો, સોશિયલ પ્રોબ્લેમો અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમો ખૂબ જ અતિશય હોય છે, જે દર્દીનું સમગ્ર જીવન બરબાદ કરી દે છે. સામાન્ય રીતે દારૂ કયા કયા ફોર્મમાં અવેલેબલ છે? તો દારૂ બિયરમાં, વિસ્કી સ્વરૂપે, વોડકા, રમ કે વાઇન સ્વરૂપે અવેલેબલ હોતું હોય છે અને આ સિવાય દેશી દારૂ પણ અવેલેબલ હોય છે. દરેક દારૂમાં આલ્કોહોલની માત્રા અલગ અલગ હોય છે. બિયરમાં લગભગ 7 થી 8% જેવું પ્રમાણ હોય છે. વાઇનમાં લગભગ 15 થી 20% જેવું પ્રમાણ હોય છે. જ્યારે વોડકા, વિસ્કી વગેરેમાં 40 થી 50% જેટલું આલ્કોહોલનું પ્રમાણ હોઈ શકે. અને દેશી દારૂમાં એનું કોઈ સ્ટાન્ડર્ડ હોતું નથી. આમાંની કોઈ પણ વસ્તુ જો રેગ્યુલર રીતે લેવામાં આવે તો એ વ્યસન જ કહેવાય. કેટલાક લોકો ઘણીવાર એવું કહેતા હોય છે કે અમે તો બિયર જ રોજ લઈએ છીએ, દારૂ મેં છોડી દીધો છે. તો બિયર પણ વધારે માત્રામાં રોજ લેવું એ પણ એક વ્યસન જ છે. દારૂ લેવાની પેટર્ન જુદી જુદી હોઈ શકે. જેમ કે કેટલાક લોકો સોશિયલ ડ્રિંકિંગ કરતા હોય છે, જે લોકો ફક્ત સોશિયલ ફંક્શનમાં જ થોડું ઘણું માપનું દારૂ પીતા હોય છે. આ સિવાય કેટલાક લોકો સોશિયલ ફંક્શનમાં એમનો દારૂ પીવાનું કંટ્રોલ ગુમાવી દે છે અને એ લોકો અતિશય દારૂ પીવે છે, જે સમયે એમને પછી મગજ ઉપર એમનું સંતુલન ગુમાવી બેસે છે અને એ વખતે આડું બોલવું, ગુસ્સો કરવો, ચક્કર આવવા, લથડિયા ખાવા અથવા તો સાધનના એક્સિડન્ટ થવો, એવી આડઅસરો જોવા મળતી હોય છે. અને બીજી પેટર્ન છે જે રેગ્યુલર દારૂ પીવો. દર્દી રોજ દારૂ પીતો હોય છે અને રોજ આ કન્ટિન્યુઅસ દારૂ પીવાના કારણે ધીરે ધીરે એની માત્રા વધતી જતી હોય છે. જ્યારે બી એ સ્ટોપ કરે ત્યારે એને સ્પેસિફિક દારૂના વિડ્રોઅલ લક્ષણો આવતા હોય છે. આ જ રેગ્યુલર પેટર્ન ડિપેન્ડન્સીમાં એક બિંજ પેટર્ન પણ જોવા મળતી હોય છે, જેમાં દર્દી અઠવાડિયું, 2 અઠવાડિયા કે થોડા દિવસ પૂરતું અતિશય માત્રામાં દારૂ પીવે. એ લોકો સવારથી લઈને સાંજ સુધી કન્ટિન્યુઅસ દારૂ પીતા હોય છે અને પછી સડનલી આફ્ટર સમ ટાઈમ, આફ્ટર ફ્યુ ડેઝ એ લોકો સડનલી બંધ કરી દેતા હોય છે અને એ બંધ કરેલો પીરિયડ પાછો થોડા દિવસ ચાલતો હોય છે, જેમ કે અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, અને ફરી પાછું દારૂ પીવાનું ચાલતું હોય છે. તો આ એક બિંજ પેટર્ન કહેવાતી હોય છે. હવે આ દારૂના વ્યસનની સારવાર શું હોય છે? તો દારૂના વ્યસનમાં મુખ્યત્વે 3 પ્રકારની તબક્કા હોય છે. પહેલો તબક્કો છે એ વિડ્રોલ લક્ષણોને કંટ્રોલ કરવાનો, કે જેમાં આપણે દારૂ લાંબા સમયથી પીધું હોય ત્યારે દર્દીને ચોક્કસ પ્રકારના વિડ્રોલ લક્ષણો આવે, જેવા કે હાથમાં ધ્રુજારી થવી, ઊંઘ ના આવવી, રગવાટ થવો, એન્ઝાયટી થવી, ગભરામણ થવી, ઉલટી ઉબકા થવા. એ સિવાય પણ દર્દીને ઘણીવાર બંધ કરવાના બીજા દિવસે ખેંચ પણ આવતી હોય છે અથવા તો બીજા અને ત્રીજા દિવસે દર્દીને ડેલિરિયમ ડેવલપ થતું હોય છે, જેમાં દર્દીનું મગજનું સંતુલન ગુમાઈ જતું હોય છે. દર્દીને સમય, સ્થળ કે વ્યક્તિનું ભાન નથી રહેતું, એ આડું બોલતો હોય છે અને ઘણીવાર હેલ્યુસિનેશન્સ એટલે કે ભ્રમણાઓ થતી હોય છે, જાત જાતની વસ્તુઓ દેખાતી હોય છે, જેને અમે ડેલિરિયમ કહીએ છીએ. તો આ છે કેટલાક દારૂ બંધ થયા પછીના લક્ષણો. હવે આ લક્ષણો દારૂ કેટલું માત્રામાં દર્દી લે છે એના ઉપર આધારિત હોય છે. જો માઇલ્ડ ક્વોન્ટિટીમાં દારૂ લેતો હોય તો દર્દીને ઘરેથી પણ સારવાર કરી શકાતી હોય છે, પરંતુ મોડરેટ કે હેવી આલ્કોહોલની માત્રા હોય
તો દાખલ થઈને આ સારવાર કરવી જરૂરી પડતી હોય છે, જેમાં અમે દારૂને બંધ કર્યા પછીના જે પણ લક્ષણો થતા હોય છે એને લગતી દવાઓ આપતા હોઈએ છીએ, જેમ કે ઊંઘ ના આવી તો એના રિલેટેડ દવાઓ, હાથમાં ધ્રુજારી થવી તો એના રિલેટેડ દવાઓ, થાઇમિન નામના વિટામિનનું રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડતી હોય છે, ઉલટી ઉબકા એને કંટ્રોલ કરવાની જરૂર પડતી હોય છે. આ વિડ્રોલ વાળો તબક્કો લગભગ 5 થી 7 દિવસ જેવો ચાલતો હોય છે અને પછી દર્દીને વિડ્રોલ કંટ્રોલ ખૂબ જ સારી માત્રામાં કંટ્રોલ થઈ ગયા હોય છે. બીજો તબક્કો આવે છે કે જે મેન્ટેનન્સ ફેઝ, કે જેમાં દર્દી હવે દારૂ બંધ થયું છે એને મેન્ટેન રાખવા માટે. તો આ તબક્કામાં મુખ્યત્વે દર્દીનું કાઉન્સેલિંગ અને અમુક ચોક્કસ પ્રકારની દવાઓ આપી શકાય. દવાઓમાં એક છે કે દવા એક ગ્રુપ છે જે દર્દીનું ક્રેવિંગ ઓછું કરે, કે જે તલબ ઓછી કરે. એ દવાઓ લેવાથી દર્દીની તલબ ખૂબ ઓછી થઈ જતી હોય છે અને એને કંટ્રોલ કરવામાં ખૂબ સરળતા રહેતી હોય છે. બીજી દવા છે ડિટરન્ટ દવા, કે જેમાં ડાયસલ્ફિરામની દવા આપતા હોય છે, કે જેમાં ઘણીવાર દર્દીને જ્યારે બી દારૂ પીવે ત્યારે એને ઉલટી ઉબકા કે હળવું રિએક્શન આવી શકે. આ સિવાય કોઈ વ્યક્તિને જો વધારે સેન્સિટિવ હોય તો વધારે માત્રામાં પણ રિએક્શન આવી શકે અને આ રિએક્શનના કારણે દર્દી દારૂથી દૂર રહેતા હોય છે. એ સિવાય દવા સિવાય એનું રેગ્યુલર કાઉન્સેલિંગ ખૂબ જ જરૂરી છે. એની સાથે રેગ્યુલર સેશન્સ લેવા અને એની સમસ્યાઓ સાંભળી અને એ સમસ્યાનું સમાધાન કરતા રહેવું એ ખૂબ જ જરૂરી હોય છે. એમાં ઘણીવાર એવું જોવા મળ્યું કે દર્દી કોક વાર વચ્ચે થોડુંક એકાદ દિવસ લઈ લીધું હોય અને ફરી પાછું એ બંધ કરે, જેને અમે લેપ્સ કહીએ છીએ, અથવા તો દર્દી ફરી ચાલુ કરી દે ને ચાલુ રહે, જેને અમે રિલેપ્સ કહીએ છીએ. તો લેપ્સ અને રિલેપ્સ જેવી કન્ડિશન જ્યારે બી ડેવલપ થાય ત્યારે ફરીથી દર્દીનું એક પ્રોપર કાઉન્સેલિંગ કરીને એના ચોક્કસ કારણો જાણીને એને ફરી મોટિવેટ કરીએ છીએ, જેથી એ દારૂ બંધ કરવામાં સરળતા રહે. ત્રીજું છે આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ પણ હોય છે, કે જેમાં એ સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે, જેમાં દર્દી એકબીજાને જ હેલ્પ કરતા હોય છે. બીજા જે દારૂ પીનારા વ્યક્તિઓ આવતા હોય એમને છોડાવવામાં મદદ કરતા હોય છે, એમને એક સપોર્ટ પૂરું પાડતા હોય છે. તો આ થઈ કાઉન્સેલિંગની બાબતો. હવે ઘણીવાર આનાથી આગળ પણ કોકવાર દર્દી રિપીટેડલી રિલેપ્સ થતો હોય, રિપીટેડ પ્રયત્ન કરવા છતાં પણ એનું બંધ ના થતું હોય કાયમ માટે, તો લાંબા સમય માટે રિહેબ સેન્ટરો પણ હોય છે, કે જેમાં લાંબા સમય માટે દર્દીને દાખલ કરી શકાય અને એનું પુનર્વસન રિહેબિલિટેશન થેરાપી આપી શકાય. તો આ રીતે મુખ્યત્વે દારૂ છોડવાની પદ્ધતિઓ હોય છે. આપ અથવા આપના કોઈ પણ મિત્રો કે સ્નેહીજનો જો દારૂના વ્યસનથી પીડિત હોય તો એનો આપ સાયકિયાટ્રિસ્ટ જોડે સંપર્ક કરાવો અને એમાંથી છુટકારો મેળવો. ધન્યવાદ.